તો તમે પણ જોઈ શકો છો આવી ગયું છે મારી વાડીમાં ટ્રેક્ટર। તો ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલી, અને આપણે આવી ગયા છીએ વાડિયા, જોઈ શકો છો। અને આજ તમને હું મારા વાડીનો આખો રાઉન્ડ મરાવું કે કેવું ઉગ્યું છે, આખો રાઉન્ડ તમને હું દેખાડીશ ગોળ ગોળ। અને પહેલાં તો ભાઈ આપણે ઝટકો બંધ કરવો પડશે, નકર આપણે ઝટકામાં આવી જઈશું। પોતાના ઝટકામાં પોતે જ આવી જઈશું એની માટે। તો આ છે આપણો ઝટકો, જો કે તમે જોયો તો છે ક્યારેક મારા બ્લોગમાં દેખાડું છું। ચલો ભાઈ ઝટકો બંધ કરી દીધો છે। આ છે આપણા પગ, આ છે બંને વચ્ચે, ને આ છે દીપડું છે દબા પાણી ભરવાનું, અને આ છે આપણી ગાડી। તો હવે તમને દેખાડીએ એક રાઉન્ડ, જોઈ લો। આ છે આપણું બીજું પડું, તેમાં પણ ખોખી તમે જોઈ લો ખાલી, બે ક્યાં હે ચીપક ગયા। અને શેઢા ઉપર ખડ થઈ ગયું છે, પણ કંઈ વાંધો નથી ભાઈ। આ છે આપણી બીજી વાડી, અને અહીંયાથી આપણે ઝટકો લગાડ્યો છે આમ અધર તરફ, જોઈ શકો છો। અહીંથી ઝટકો લગાડ્યો છે, આમ જાય છે ઝટકો, જેમ કે અંદર ઓંકળી છે, ઓંકળીમાંથી ભૂંડા બહાર ન આવે એની માટે। અને આ છે આપણું ત્રીજું પડું, અને આજ આપણી વાડીમાં ટ્રેક્ટર આવવાનું છે, એટલે તમને હું એક પણ દેખાડીશ કે કેમ કે નીંદવા આવવાનું છે। ખડ ઘણું થઈ ગયું છે ખોખીમાં, અને શાક બકાલામાં પણ ઘણું ખડ થઈ ગયું છે, એટલે નીંદવા આવવાનું છે, એટલે એ બધું પણ તમને હું દેખાડીશ। તો જોઈ લો, આ છે આપણે પાછળની ઓંકળી, છે આવડી। આ આપણું છેલ્લું પડું છે, અને અહીંયા આવી જાય છે આપણી ઓંકળી, જેનાથી ધાર ઉપરથી જે પાણી આવે એ બધું આમાં વ્યૂ જાય। હાલે દેખો, પક્ષીઓ પણ અંદર રહે છે ચોંકડીની અંદર। અને આમાં હજી આપણે એક પણ પાણ પાયું નથી, વરસાદના કારણે એટલી ખોખી ઉગી ગઈ છે, તમે જોઈ શકો છો। એક પણ પાણ ખાલી ધોરિયો કરીને મૂક્યો તો પાણી વાળવા માટે, મને વરસાદ આવી ગયો છે એટલું સારું છે કે પાણી ન વાળવું પડ્યું, ત્યાં સુધીમાં એટલી ખોખી ઉગી ગઈ। અને આ છે આપણા ટપક વીંટળવાનું, અને ટપકામાં ઘણી બધી વીંટળેલી છે, તમે જોઈ શકો છો। તો તમને અમારા બ્લોગ કેવા લાગે છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો। અને ટ્રેક્ટર આવે તો ટ્રેક્ટર કેવી રીતે ચાલે છે એ પણ હું તમને દેખાડીશ। તો જોઈ લો યાર, અને અહીંયા તો યાર બહુ જાજુ ખડ ઉગી ગયું છે। અહીંયા જો કે દવા છાંટવી પડશે ખડની, ખડ જાજુ ઉગી ગયું છે એના કારણે। અને આ છે આપણું લાબરું, જે આપણે મોઢા ઉપર લગાડીએ છીએ થોડુંક, જેનાથી ખીલ પિમ્પલ ને એવું બધું ના થાય એના કારણે। આ શું છે ભાઈ? અરે કપાસી તો રૂક ગયા, દેખો યાર, કપા અહીં કેવી રીતના ઉગી ગયો એ ન ખબર પડી। બોલો, ઉકલ લાકડું છે, મતલબ આ શું કહેવાય, આપણે ગુજરાતીમાં એમ કહેવાય હાંઠી હતી, હાંઠીમાંથી પલ્લીને બોલો કપા ઉગી ગયો છે। કેવો કપાસ વિચાર કરો તમે, એ આપણે સુકાઈ ગયેલી પોરની હાંઠી છે, એ આપણે હવે ઉગી ગઈ છે, અને કપામાં ઉગી ગઈ છે। તમે વિચારો તો ખરા હાલે। અને આ છે આપણો લાસ્ટ ખૂણો, અને આ કયું ઝાડવું છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો, જેમાં નાના નાના ફૂલ આવી ગયા છે। તો હવે હું તમને દેખાડું ટ્રેક્ટર કેવી રીતે ચાલે છે એ દેખાડીશ। મારી વાડીમાં ટ્રેક્ટર જોઈ લો। તો ચાલો ટ્રેક્ટર નાનું જોવા। ટ્રેક્ટર બોલાવ્યું છે, જેમ કે સોળી અને મરસીની અંદર ચલાવવાનું છે એની માટે, અને આ લગભગ દોઢિયાની ગાડી કહેવાતી હશે, એની અંદર ચલાવવાનું છે, એટલે નાનું ટ્રેક્ટર મંગાવ્યું છે, જોઈ કેવું ચાલે છે।
અને તમે જોઈ લો કેવું ચાલે છે જે ભાઈ થોડુંક મેળવી લેવી ટ્રેક્ટર કઈ રીતના એવું થાય. ટપક છે એટલે ટપક પણ સરખી કરવી પડે એના હિસાબે, અને થોડુંક લીલું પણ પડે વરસાદ આવે છે એના હિસાબે. એટલે ના એમ થોડુંક લીલું પડે છે પણ ચાલી જશે. જો કે ચાલે તો છે કમ્પ્લેટ. જો આવું ચાલે છે, જોઈ લો તમે. થોડુંક લીલું પડે છે પણ ચાલે, કેમ કે વરસાદ પછી આવી જાય તો પછી આપણે સાવ ન હાંકી ટ્રેક્ટર, એના કારણે ચલાવવું પડે. અને તમને અમારા બ્લોગ કેવા લાગે છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. તો મળીએ હવે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન. અને કેવું લાગ્યું અમારું ટ્રેક્ટર એ પણ જરા જણાવજો.